उल्टा टी शर्ट पहन के आज हम गांव में घूमेंगे क्या? એટલે અમુક જગ્યાએ ભાગ્યા હોય, અમુક જગ્યાએ અભાગ્યા હોય. એમ મને હું ક્યાં કરવા તારો પ્રોગ્રામ ઈ કે ઈ નહીં. એટલે મેં તારા મામી બાજુમાં બેઠા છે, મેં ખાલી એટલું કીધું. તમારા સેટ પાર્ટ ટેલેન્ટ કેવું ખબર છે ને? સ્મશાનેથી અલગ પ્રકારની ભભૂતિ ને શક્તિઓ લઈને આવ્યો છે. ભાગવા માંડ્યો, જઈ ભાગવા માંડ્યો. ઉપર આયા ગુજરાતી આવડે છે બોલતા? આયા પૂરું થઈ ગયું મેડમ? હે, પૂરું થઈ ગયું તો गुड मॉर्निंग, स्वागत है आप सबनु एक नवी सवार साथ एक नवा व्लॉग में। आज है संडे का दिन और मैडम जी घर पे आ गए हैं, आ गए हैं क्योंकि आज कुछ सोशल वर्क, सोशल नो कहवाय ने तो सामाजिक, ई सामाजिक व्यवहारिक, यस। मैडम जी थे एक व्यवहारिक काम में व्यस्त। અને મેડમ તમે કપડાં બહાર મૂક્યા હતા કે? ઓકે, તો નો પ્રોબ્લેમ. I'll manage my work, you know. આ તગારું મેં ધોઈ નાખ્યું હતું. हाँ, तो आज ફરી વખત કેમ ધોયું? मैंने भी खबर। मैडम का काम में थोड़ा वैसे भी हल्का फुल्का कर देता हूँ, लेकिन उसको शायद से मालूम नहीं होगा, इसलिए दोबारा धो डाले. અને હું કહેતી હતી? टी शर्ट ઊંધું પહેર્યું. સાંભળ્યું? હું ક્યાંક જાઉં ને, સાંભળ્યું? 5 મિનિટ હું ક્યાંક જાઉં ને, ખાલી 5 મિનિટે માટે જ હું ક્યાંક ગઈ એટલે કાંઈક તો ઊંધું હોય જ. આજે ખબર નહીં શું થશે આનું મારા વગર. આજે ટી શર્ટ ઊંધું થયું તો. उल्टा टी शर्ट पहन के आज हम गांव में घूमेंगे, કેમ કે એટેન્શન તો જ મળે, નહીતર મળે નહીં. કંઈક નવું કરવું પડે. એટેન્શન તો જ મળે ને, કંઈક નવું કરો તો એટેન્શન મળે, નહીતર રૂટીન રેગ્યુલર તમે જ લોકો નથી એટેન્શન દેતા હમણાં. એટલે આમાં એવો કંઈ ખ્યાલ આવતો નથી. મેડમ ભલે એવું કહે, હશે જ ઊંધું, હું એમેય નથી કહેતો કે નહીં મને ખોટું કહે છે કે મને બદનામ કરે છે, પણ એવું લાગે નહીં. આ ટી શર્ટ જ એ રીતનું છે ને. ખ્યાલ આવી જાય. ચલો હવે ઓન કેમેરા નહીં, ઓફ કેમેરા ચેન્જ કરીએ પહેલાં. હવે બરાબર જો ગળું હરખું થઈ ગયું, ઓલું પાછળ મોટું થતું હતું એટલે મેડમને ખબર પડી છે, કેમ કે પેટર્ન ને ડિઝાઇન ને બધું સેમ છે આમાં ઉલનમાં. અત્યારે શું હતું ને મેડમ? અત્યારે હવન છે, હવન. અત્યારે હવન છે, दोपहर को कथा है। लंच, यस, और उसके बाद कथा। शाम को कथा. हाँ। ચલો તો બધે હાજરી આપી એટલે તમે આપી દેજો એમ હું કહું છું. એણે સાગમ થઈ દીધું છે સમૂહમાં. समूह में है હા, સમૂહમાં છે. तो पहले अभी एक चक्कर लगा के आता हूँ, फिर दोपहर में लंच में जाएंगे, उसके बाद जाएंगे कथा में. આજે મારો રવિવાર આમ અટપટો થઈ ગયો ગણાય, કેમ કે નહીંતર અત્યારે હું સામે ઊભો હોય. वो सब कुछ हो गया है एडवांस में। कल किया था सैटरडे को. जो आज करना था वो कल कर डाला। हाँ, सही में वो कल कर डाला और नेक्स्ट सैटरडे को वो आ भी जाएगा. बहुत अच्छी रेसिपी बनाई है इस बार भी. અને હા, ઓલરેડી ઓલી ફ્રેન્કી એક આવી ગઈ છે માર્કેટની અંદર અને જબરદસ્ત, બહુ મજા આવશે. ઘરે એકવાર ટ્રાય જરૂર કરજો, બાળકોને બહુ જ મજા આવશે. અને હેલ્ધી બનાવી છે, સુપર ડુપર હેલ્ધી છે. પોહા અને સૂજીથી એની રોટી બનાવી છે, ઘઉં નહીં, મેદા નહીં, એવું કોઈ વસ્તુ નહીં, અનહેલ્ધી કાંઈ નહીં. અંદર નાખવા માટે ફિલિંગ્સ માટે પણ એવું કાંઈ અનહેલ્ધી નાખ્યું નહોતું, બધું વેજીસ. જબરદસ્ત સુપર ડુપર હિટ રેસિપી બનાવી છે. એટલે અહીંયા આઈ બટનમાં હું નાખી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને એન્ડ સ્ક્રીનમાં પણ હશે, એટલે જોઈ લેજો. प्रिंस क्या हुआ? पानी पीने के लिए आया है. खेल हो गया ख़त्म. चलो उसका खेल हो गया ख़त्म, हम वहाँ जाके आते हैं और फिर मैडम जी के लिए पपीता लेने भी जाना है. आज पपीता लेने जाना है मैडम आपके लिए, क्योंकि मैडम जी को आजकल पपीता खाने का बहुत मन हो रहा है. तो हम बाज़ार से नहीं लेके आएंगे, बल्कि हमारे दोस्त के खेत से लेके आएंगे. तो वीडियो पे बने रहें.
જવાનું હતું સવારે પણ પડી ગઈ છે સાંજ અને આપણે ભાણાભાઈનો કાંઈ વાંક કાઢશું નહીં કેમ કે ભાણાભાઈનો કાંઈ વાંક હતો નહીં મારે પછી ઓલા હવનમાં ને એમાં જવાનું હતું ને એટલે ત્યાં પછી ખોટી થઈ ગયો હતો એટલે કાંઈ સવારે જવાનું નહીં પણ ફાઇનલી હવે અત્યારે અમે ગવાભાઈની વાડીએ જઈએ છીએ સ્પેશિયલ એન્જોયમેન્ટ સન્ડે એન્જોયમેન્ટ ઓનલી ગવા ત્યાં ડિનરનો પ્રોગ્રામ ત્યાં છે કે કાલનો એ તો આજે થાય ને કાલ બીજી વખત થાય એમની કાલ બીજી વાર થાય એમ હમણાં શિયાળો છે ને તો જમવાને વાંધો નહીં કાંઈ આડાહોળું પણ મામાને ખવાય નહીં હો ભાણાનું. અરે તારું નથી ખાવું તારી જગ્યાની વાત કરું તમ તારે અમે લઈ આવશું બધું બાળો લે કે ભાણાનું ખવાય નહીં કાંઈ રોજ કરો એમ તો મામાને ભૂખ આવશે પછી મામા મરી જાય ચલો આ છે અમારે બાયપાસ ચોકડી આવી ગઈ મોર્નિંગ બ્લોગમાં જ્યારે તમે જોતા હશો ત્યારે ક્યારેક બતાવતા હશો હે એક સમયની કામરેજ ચોકડી બોલે તો સુરત એન્ટર થતાં પહેલાં આવે એ હવે એ સુરત ચોકડી જ થઈ ગઈ ગણાય કામરેજ તો હવે ભૂલી જવાનું અહીંયા જો ઘણા બધા નાસ્તા વિભાગ શરૂ થઈ ગયા છે જો અહીંયા એક પાર્ટી પ્લોટ બને તારો જમાનો તો અત્યારે છે જ તે આનથી વધારે મામા લાવી દે તમ તારો જમાનો એમાં હું જો અહીંયા એક પાર્ટી પ્લોટ બને છે વેડિંગ પાર્ટી પ્લોટ છે એની પાછળ કંઈક વીકેન્ડ વિલા કોઈ બનાવે છે બહુ ઉધરસ આવી હાળી ચાલો વાડી આવી ગઈ ઓ માય ગોડ અહીંયા તો બહુ ઝાઝી રીંગણી તે તો કરી છે શું ગોવા મેં તો કીધું ખાલી ઘર પૂરતી આપણે મિત્રો સર્કલો પૂરતી થઈ હશે यहाँ पर तो बैंगन है बहुत ज़्यादा देखो આ બધી રીંગણી છે રીંગણી અને રીંગણાના ભાવે અત્યારે સારા છે ગવો પૈસાવાળો થઈ જવાનો છે હમણાં ગવાની હારે જ રહેવાનું છે આપણે કેમ કે એટલા બધી રીંગણીમાં તો બહુ ઝાઝા માલ ઉતરે એટલે ભાણો પૈસાવાળો થઈ જાય ને હમણાં ભાણાને હારે જ રહેવાનું છે આપણે બીજે ક્યાંય નથી આમ ત્યાં જવાનું ખાડો લાંબો ટૂંકો છે ખબર છે ને ખાડો પૂરાઈ જાય તારો હમણાં જ ટૂંક જ ક્ષણોમાં અમે બધા અમારા આશીર્વાદ મામાના આશીર્વાદ હારે હોય પછી શું છે યાર તો હું જોઈએ મિત્રોનો સાથ સહકાર ને મામાના આશીર્વાદ બીજું જોઈ હું માણસોને પેલા અમારી રોજની ટેવ છે એમ આપણે જમરૂખ ખાઈ લઈએ હા જમરૂખડીને તારી ટેવ છે કે હા કાયમ માટે સવારે અને સાંજે મતલબ બપોર પછી ત્યારે આવું કોઈ પાડેલી છે ટેવ કે તારી પોતાની જાતની છે મસ્ત આ ટેવ છે ખાઈ લેવાનું છે મને ઈ દે છે આ બાજુનું હુડાઈ ખાધેલું છે ને આ વાહ ભાઈ વાહ અને આ ચપ્પુ છે ચપ્પાની બહુ જરૂર મને લાગતી નથી એવું નથી હું તો રાખું છું પહેલેથી એટલે ભાણો બધું રાખે આમે વાડી વિસ્તારમાં ભાઈ ક્યારેક કઈ વસ્તુની જરૂર પડે એનું નક્કી ન હોય ને ભાણા ખાવા માટે કામ લાગે વાડીની મોજ અમે ખાસું જમરૂખ આ લે આપણે થંબનેલ લઈ લઈએ મસ્તીનો એટલે દાંત કઢાય થોડાક પછી હું રૂપાળો કરી દઈ તમ તારે તો જુવાર છે ને અહીંયા મેથી વાવી છે એક જ મિનિટ હો જુઓ સામે જે છે ને લોકો કામ કરે છે ને ભાણાના ભાગ્ય કે અભાગ્ય એ તો એને ખબર હશે હે એટલે અમુક જગ્યાએ ભાગ્યા હોય અમુક જગ્યાએ અભાગ્યા હોય આમ મને આમ થોડોક અંદાજ છે ત્યાં સુધીનું કહો એમાં મેં સજે કાંઈ ખોટું કીધું નથી અમુક અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ હોય પણ એ પાછી અમને કે શેઠને કોઈને ન ખબર હોય જે કામ કરતા હોય ને એને જ ખબર હોય કે હું ભાગ્યો છું કે અભાગ્યો છું અને અહીંયા જો સરસ મજાની મેથી વાવેલી છે મેથી લીલી મેથી ફેનુગ્રીક હજી તો કોટા ફૂટ્યા છે થોડાક 1-1.5 મહિનામાં થઈ જાય પણ કેટલા એક મહિનામાં થઈ જાય મેથી એક મહિનો પાકો એટલે વેચવા જેવી થઈ જાય કે ઓલી હા વેચવા જેવી હા પાક ઉપર તો ઘણો સમય લાગતો હશે ને એના પોણા 3 મહિના પોણા 3 મહિના ઉપર ઓલા થઈ જાય દાણા 3.5 મહિના જેવું થાય
ચલો ખાઓ. ચલો જમરૂક ખાઈ લઈએ પહેલાં, પછી આગળનું આયોજન કરીએ કંઈક. આપણે જે મકાઈ ખાધી હતી ને, ડોડા ખાધા હતા ને, જેને વ્લોગ જોયો હશે એને ખબર હશે, એ જો સામે હતી જો એ છે ને, ત્યાં હમણાં આપણે જઈએ ત્યાં અત્યારે ઊભા છે ઘઉં. એમને ઓલું મોટું ટ્રેક્ટર નથી, મોટું ટ્રેક્ટર આ રહ્યું ને, લારી છે ને, મોટું ટ્રેક્ટર ઓલી વાળીએ છે એ ભાઈ ત્યાં આગળ ફોન આવી ત્યાં હાકે ટ્રેક્ટર ને નથી છે, કાલે આ હોનાની થવાની છે. આ તો મોટી થઈ ગઈ ગો, આ તો ખવાય એવડી થઈ ગઈ છે. એમ તો કાલ હોનાની નહીં, હું અત્યારે ચાંદીની કરી લો. કાલે હોનાની થવાની દવા નથી છાંટી ને? કાલે આના 15 રૂપિયાથી 20 રૂપિયા જવાના. કાલ પ્રમ દિવસે 3,000-2500 રૂપિયા. તારા 15-20 રૂપિયા જે દે આવે તે દે, હું અત્યારે ખાઈ લઉં. આપણે આમાં મકાઈ ઉતાર ઓલી કરી હતી. બેસી હું છે ને 2-4 પૂળી છે ને અનુરાગની ત્યાં બેઠો બેઠો આમને પહેલાં બેસતા ને કોલેજ કરતા ને ત્યારે ફ્રી ટાઈમ હોય કે નહીં, ત્યાં બેઠો બેઠો હું 2-3 પૂળી ખાઈ જતો, કાચી જો. બોલો પૈસા એમ હોય. ત્યારે પાછી નાખવી પડે. ક્લચ પ્લેટે મામા હો એ બધી ફિટનેસનું રહસ્ય એ બધું છે. મામા પાસે છે. જો અહીંયા છે ને આ ઘઉં છે, તો આ વખતે બીજા કોઈને ત્યાં તો ઘઉં છે નહીં, ગવાભાઈને ત્યાં છે, એટલે બધું મળી જાય. આ વખતે મેં બહુ પોકની મજા આપણે ઘઉં પણ જોતા હોય તો અમારો કોન્ટેક્ટ કરે, પણ મામાનો મારો નહીં. એ કોનો છે? મારે આમાં મ્યુટ કરવો પડશે. હે કુશાલ, પડાઈ જા તમે. એ નંબર આપણે મ્યુટ કરી દે. એ ખડ છે, માણસ ખાય ને એ ખડ, ઢોર ખાય એ નહીં, એ માણસનું ખડ છે. આમાં શું આ મૂળા ઉગ્યા છે એની જાતે? મૂળા નથી. મારી વાત સાંભળો. હું આપણે ઓલું રતાળો પૂરી બનાવી છે. હા ઓલા ભાઈ ફોન આવ્યો. આજે બનાવી છે? આજ બનાવી. એનો હા, તો ફોન ખાઈ આવ્યો તો નાખીએ. રતાળો ઈ કે આવવા મીડા છે આપણે. તો ખાઈ નાખીએ. ક્યાં કરવા તારો પ્રોગ્રામ? મહાણે ઈ કે ઈ નહીં તું. ફોટો કે પ્રોગ્રામની વાત થઈ હતી કે બીજે બધા અલગ અલગ કરીએ તો થોડુંક મજા આવે, એટલે મને કે મહાણે પ્રોગ્રામ કર્યો. મેં કીધું હાલ, તો મોટો ફરી ગયો. ફરી નથી ગયો એમ નો હોય, ત્યાં નો હોય પ્રોગ્રામ. અરે દેવ ત્યાં હોય કે અરે દેવ પ્રોગ્રામ હોય. કરતા નથી જાતા. સમસાને દેવને ખવડાવવાના. ખમણી ની ઈદડાની હમ. લાવી પૂરી. પ્રોગ્રામ કરે તો આપણે ન કરીએ. હા હા, કરાય કાંઈ વાંધો નહીં. આ શું છે? હવે પછીનો લોટ તૈયાર થાય છે. આ કાચો હતું. હા, લોટ તૈયાર થાય છે નવો. માલ તૈયાર થાય. માલ નવો તૈયાર થાય છે. આમાં બધામાં મેથી છે કે આમાં બીજું કઈ છે? આમાં ધાણા વાવ્યા છે, જે ઉગતા આવે છે. એટલે કોથમરી. હા, અત્યારે આ દેખાય છે લીલું લીલું, એ તો ખડ છે ને? કેવું? આ દેખાય છે એમાં ઈ ઝીણી ઝીણી ઉગી છે, ઈ ઉગાડ્યું છે એટલામાં. ઉગાડ્યું છે. મારો ખડ હતો ને ઉગાડ. નથી. મારો ભાણો દવા અમે નથી મારતા એટલે આ ખડ છે ને ઓર્ગેનિક. ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છો તમે લોકો. સરસ સરસ. તમે ખડની કોઈ દવા બી નથી મારતા. હા હા હા, ઓર્ગેનિક ચોખ્ખું ખવડાવવું છે આપણે. ઓર્ગેનિક ખેતી કરે છે અમારા અમારા. છોકરાઓ ચોખ્ખું નહીં ખાય, પણ અમારા લોકોને ચોખ્ખું ખવડાવવું. વાહ ભાઈ વાહ, શું તમારા વિચાર ને આમ જો, આમ એક હાથમાં કેમેરો છે, નહીં હમણાં પગે પડી એને જતું. મામાને પગે ન પડાય. તમારા વિચારો. ગવાનો પહેલા ખુશાલ ફોન આવ્યો ને, આમ જો એને આત્મજ્ઞાન આપ્યું તાર મામી શું કે ખબર? એ કે જ્ઞાન દેવા માટે થઈને જ એનો ફોન ઉપાડ્યો હતો તમે. મેં કીધું હા. પછી હું થોડુંક બોલવાનું ટ્રાય કરતો હતો ને કે મામી છે, ઓકે મામા, મેં કાપી નાખ્યો. એ પછી ઓલી ઉપર વ્યો થતો હતો તરત ખુશાલ, એની ઓરિજિનાલિટી ઉપર. એટલે પછી એટલે મેં તાર મામી બાજુમાં બેઠા છે, મેં ખાલી એટલું કીધું, એટલે એણે ફોન કાપી નાખ્યો. હે આ ખુશાલ આ ઓલા સુરત વાળા બધા જુવારના પોક કરે, આ જુવારનો પોક નહીં થતો હોય? કાચું છે. એટલે એમ હજી કાચું છે, કદાચ ડુંડીમાં દાણો બેસી જાય થતો હશે કે નહીં? આનો જ થાય, આ નો જ હોય ને આમાં એ અલગ ન હોય ને કઈ અલગ કાંઈ નો. પોકની જુવાર કઈ? દાણવાની રીત અલગ હોય થોડી. હા, એ તો મને ખ્યાલ છે. ઓલા રેતીમાં આમાં હળું હળું શેકવાનો ને પછી ઓલા કાપડનું ઓલું કંઈક બનાવેલું હોય એની અંદર રાખે ને ધીમી ધીમી ઓલી દાંડી ભટકાડ્યા કરે. હા ગવા લે, અહીંયા તો શેરડી પણ છે. ઓલી છે સિસોડાની છે. થોડા કામ હાલજો. કેમ? જરાક આંબા છે. આંબા બહુ વર્ષો જૂનો શબ્દ તે યાદ કરાવ્યો રહ્યો. અમે જૂના સાવર રહેતા ને ત્યારે આંબાના શબ્દનો પ્રયોગ થતો. છે જો મામા તમારે પગે શું છે ભણા. એ તો ઓલું છે તુરિયા તુરિયા, આંબા નથી.
તો બહુ સેવડી મસા પોચી મમ્મા ખાવામાં એવું નથી કડક એટલે ઓલી સિસોડાની હોય તો કડક હોય હો કોઈ નહીં પોચી છે તો ખાવામાં હા સાઉસ છે તમારે એમ કહો અરે શેરડી બે રાડા એને કાપવા છે આપણે એ કરવું જ નથી એમ એ હું પણ એમ આપણે હાવ પહોંચી ત્યાં છે જ એમ હા આવી હું કામ ખાવી હાલો તો ખાવી મૂડ મારી નહીં મૂડ નથી માર્યો કા ભાંગ એક હવે રાડું ગમે ત્યાંથી હાલ હવે ભાંગ જ મામા તમે જ ના પાડશો આ મને નહીં હવે એક ભાંગ જ ગોતતા મારો ભાઈ હાલ નહીં એમ મને બીક લાગે એટલે એમ અમે ઊભા જ છીએ મારો કે એમ મને બીક લાગે નહીંતર અમારા ખુશાલ ભાણો છે ને એના ઘર પાસે એક ભાઈ રતાળુ અને લસણના માસ્ટર માણસ છે લસણ એને અહીંયાથી લાવીએ ને એટલે આમ દેશી લસણની સુગંધ ને એનું આમ કલર જોવો ને ત્યાં તમને આમને મજા આવી જાય કે નહીં આજ તો આ લસણ ખાવું જ છે એટલું મસ્ત લસણ ને પણ આ વખતે જે દિવાળી ઉપર જે વરસાદ પડ્યો ને એમાં શેરડીનું કામકાજ એ વિખાઈ ગયું લસણનું વિખાઈ ગયું ટૂંકમાં બધી જે કાંઈ શાકભાજી અને વાડીની અંદર જે ખાવાની વસ્તુઓ થતી હોય એ બધું અટવાઈ ગયું ચાલો રતાળુનો કાર્યક્રમ અમારો આગળ વધી ગયો છે મકાઈનો નહીં હાલે કોર્નફ્લોર નહીં ચાલે પણ કે ચોખ્ખા જ જોશે કોર્નફ્લોર થઈ જાય મસ્ત એનથી નહીં ઓલું લાવવું છું કયું વ્હાઈટ પાવડર વ્હાઈટ પાવડર તો આજે રવિવારે ગામમાં બધું બંધ હશે પણ એટલે રામાભાઈ ને ખુલ્લું છે મળી જાય કેમ કે મોટી કિરાનાની દુકાન હોય ને તો वाइट मिर्च मिल सकती है छोटी छोटी दुकानों पे नहीं मिलेगी क्योंकि लोग ज़्यादा खाते नहीं तो छोटी दुकान वाले लाते नहीं ફોન કરી ગઢિયા हाँ हाँ આ દુકાને અને અમારે ફાઇનલી જો હવે નક્કી થતું આવે છે રતાળુ પૂરીનો કાર્યક્રમનું એટલે જોઈએ કઈ રીતે એક્ઝિક્યુશન ઉપર આવી શકે છે એ પછી ખ્યાલ આવે અને ભાણાને મારા ગવા ભાણાને ઉપરથી જાય છે કાળા અક્ષર કવાડે આ તું કહેતો તો કેટલા પૂળા વેળા એ આવડા આ પૂળા તે કેટલા વેળા આજે 180 180 જુવારના આવી રીતે પૂળા થાય પહેલાં આવી રીતે ઉગેલી હોય પછી એને વાઢવાની હોય પછી આવા પૂળા થાય પછી એને ઓલા મિની ટ્રેક્ટરમાં ભરવાના ને પછી કેટલા વાગે સવારે જાગવાનું ભાઈ આ ભાઈ સાંજે 2:30 વાગે 3 વાગે હા અને તું અને હું જાગું 4:30 પોણા 5 જાગે પછી 5 મિનિટ હોઈ જાય એટલે સીધા 10 વાગે પાંચ જ મિનિટ ખાલી હુવે એને ખબર પડી ગઈ ખાલી 5 જ મિનિટ સુવે ને ત્યાં સીધા 10 વાગી જાય સવારના અમારા ગવા પણ આ ટેલેન્ટ હજુ ઓલો ભાઈ ટોપી વાળો અમારો ભાઈ છે ને ઈ દાંત કાઢે છે ટેલેન્ટ ઠાઈને ભરી છે એ પૂછો ને તો એને ખબર છે એ તમારા શેઠ પાસે ટેલેન્ટ કેવું છે ખબર છે ને હે સવારે 4 વાગે ઉઠે પછી 5 મિનિટ હોઈ જાય એટલે 10 વાગે હોઈ જાય ઉઠે ને તમારા શેઠ પાસે છે ટેલેન્ટ જોરદાર હો એ મેં હમણાં કહેતો હતો ઓલું સારું એવું એક સૂત્ર આવ્યું હતું પછી મેં કીધું હવે આ એમ નથી કહેવું આવું ટેલેન્ટ અમારી સોસાયટીમાં લગભગ કોઈ પાસે નથી લગભગ જે રોડે કોઈ એસા ટેલેન્ટ કિસી કે પાસ નહીં હે એની માટે છે ને એમ અલગ પ્રકારની શક્તિઓની જરૂર પડે એ ગવો ક્યાંકથી લઈ આવ્યો છે અલગ પ્રકારની શક્તિઓ સ્મશાનેથી અલગ પ્રકારની ભભૂતિ ને શક્તિઓ લઈને આવ્યો છે ક્યાં 12 વાગ્યા પછી હા જેને સ્મશાને મહાણે હમ કહેવા આવવું હોય તો છૂટી તો તમ તારે ગમે ત્યારે અમને કહેજે અમે આવશું તમ તારે અમારે ભલે તમે અમે મરદની વ્યાખ્યામાં ન આવીએ તો કાંઈ નહીં પણ અમને કહેજે અમે આવશું ખરા એમ પછી કે ઓલા બાવલિયા હલવાયા બાવલિયા ક્યાંય ન હલવાયા આ કેમ આમ છે હે ગોવા આ કેમ આમ બસ એ ખેડૂની વેદના એમાં છે જો ને એટલે આ સુકાઈ ગઈ છે કે જવા દેવાની છે હાવ ના આને આ તો બીજાની વાડી એટલે આવ્યો છું હમ ઓણ મેં ભાગશાળી કે મેં વાવી નહીં ઠીક આ વખતે વાવી નહોતી એટલે આ મારે એનું બી કરવાનું છે ને એટલે એમાં બી માટે વાવવાની છે ઠીક આને આ પાછી વાવી દેવાની
આ વખતે નથી ને કાંઈ આનું કાંઈ ઓપ્શન કાંઈ? તાર છો નીચે. अच्छा हुआ बधाई आपने, वरना मेरे गले पे आ जाता। गवा हूँ जे આવો રામણી આયા મેઇન કામ કરવા આવ્યો છું ને ગવા. આવો ગવા, હું જે મેઇન કામ માટે આવ્યો છે ને એ હવે આપણે આગળ વધો. પોપૈયો આ પોપૈયાની ખાસિયત છે. આવો રામણીભાઈનું સ્વાગત કરો. રામાણીભાઈનું સ્વાગત છે. અધર સ્વાગત. પગે નહીં પડતો. હે પોપૈયાની શું ખાસિયત છે? આ લખી ગયા છે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં હા પોપૈયાની. હાઈટ જોવો તમે આ પોપૈયા. હાઈટ તો છે, હાઈટ તો જોયા જ. તમે આમ આગા ઉભા રહો. એટલે તું ઉપર ચડી ને આગેથી બતાવો હાઈટ કેટલી છે. એમ નહીં, તું ઉપર ચડી. નહીં ઉપર તો નહીં. આ પોપૈયાની હાઈટ કેવડી છે એ જોઈ લો. નહીં આવે કેમેરા મામા. ભાઈ તારો પોપૈયો ગમે ત્યાંથી લાવી જાય. પોપૈયો સુરત છે અમારો. એ મોટા પોપૈયાથી વાત થઈ. પોપૈયો સુરત છે. હાલ આવી ગયો તારો આખો પોપૈયો. આવી ગયા ને. હા આવડો હાઈટમાં છે આ પોપૈયો. સરસ. મોટા મામામાં તાર છે. હા તાર છે ને અમારે આમ જો મારીને જોઈ લી. હા. એટલે ચીર નીકળે તો નહીં ચીર તો નીકળે જ, હા. પણ આછું નીકળે છે કે કેવું. ઠીક એ એની માસ્ટરી હોય, એ પાસે આપણને ખબર ન હોય માસ્ટરી કેટલી પ્રકારની આવે એ. અમે કહેવાય જ પોપૈયા વાળા ને મામા. ઠીક તમારો મુખ્ય ધંધો આ હતો ને પોપૈયાનો પહેલા. ને અમારી છાપ જ છે પોપૈયા વાળા. આ જો પોપૈયા એને જ છે, કિરણ રવિ હા જો કેમ થાય મળ્યું એ કે? આ મોટો પોપૈયો. હે મળ્યું એ કે ઓલું ચેક કરવામાં? હાલો કેસ તો મારે કરવાનું થાય. તમારે ખાલી છે ને કેચ કરવાનો છે. કેસ તમારે કેસ નથી કરવો. તો ખાલી થાંભલો આ પકડી લઉં. આને છે ને આમ હલાવજો. હા હલ્યો અને પાડવાનું છે અહીંથી રાખીને આમ આમ હલાવવાનું. ઉપર નીચે કે ખાલી જરીક થોડો મારો ને તો આવી જાય. પણ એટલું બધું હજી વાહે રાખો. આમ ન્યાને આમ હા અણીએ ડૂટી ઓલા પર. પડે છે, આ કામનું ને. હાલ આયા. આથી મવડો ને પોપિયો. આ આગા વહી જાજો. મવડો આથી. મારું જો તો હા હા આ અંદર ખોતી ગયું. હાલો હા બસ એ વાહ પોપૈયા વાહ. ડન. એક પોપૈયાએ પકડી લીધો છે. એક નાનો પોપૈયો આજે જાશો. ઈ પાકી જાય કે ઈ અલગ હોય? છે ખવાય એવો જ છે. ઠીક એવું છે. ઓકે હાલો, 2 તો ઘણા, પછી પાછા 2-4 દિવસ પછી હું ઉભા રહ્યો. એટલે ત્યાં કાંઈ અમે કાંઈ બીજા બધાય નથી ખાતા, તાર મામી એક જ ખાઈ. એટલે એને ટાઈમે હોય, પછી એક હારે પાકી જાય તો ખરાબ થઈ જાય. देखो ये छोटा वाला है वो पक्का हो गया है. આ 2-3 દિવસ રાખીશું ને એટલે આ પાકી જશે 2-3 દિવસમાં જ. અરે વાહ, આમાં તો અવાજ પડઘા પડે. પડઘા હા. હું કહે છે રાજુ? એ કે મારે લગ્નમાં જવાનું મેં કોણે કીધું તને? એક બે કેટલા જોઈએ? 1 2 3 4 5 પાંચે થઈ જાય રાઉન્ડ છે. એ તો જેવડી સાઈઝ છે એડી તો અલગ યુનિવર્સલ સાઈઝ 10 ની છે. આમ ગોળાઈની સાઈઝ માટેની વાત છે. ગોવાય છે ને અમને જો અહીંયા ઓલા પેલા છે ને ગામડામાં મહેમાન આવે ને ત્યારે દેશી ખાટલો પાથરે, પછી એની ઉપર વ્હાઈટ કલરનું ગોદડું પાથરે. જો આ વ્હાઈટ કલરનું જ છે, જો દેખાય છે ને. વ્હાઈટ કલર એટલે મહેમાન આવે ને ત્યારે જે પાથરવાની વસ્તુ હોય ને એ વ્હાઈટ. એટલે ગૌતમે છે ને સ્પેશિયલ અમારી હાટું વ્હાઈટ કલરનું ગોદડું પાથર્યું છે. અમે આજે મહેમાન છીએ અહીંયા. આવે છે ને ઘરે ન્યા છે હવે છે ને ભાણો પડી ગયો છે નવરો, એટલે એ ઓલું ચેમ્પિયન શરૂ થયું છે. આ ઓલું ઇન્ડિયા ચેમ્પિયન ને વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન ને એ શરૂ થઈ ગયું. એટલે એ ટૂંકમાં ફ્રી થયો ને એને નિશાની કે ચેમ્પિયન ને એવું બધું શરૂ થઈ જાય. આમ કરવાનું આધાર કાર્ડ તો બધું. ચૂંટણી કાર્ડ કર્યું છે ને પાસપોર્ટ થઈ જાય. કંઈક બીજા કોઈક બેન રાયડું નાખે છે. જરાક જોઈને મને કેવડાવજો. સાંભળે છે 12 વાગે ચા પીવા જવાનું કહે છે કંઈક. કેમ છે તું? હેલો
કાને રાખને પાછો પૂરો થઈ ગયો ફોન અહીંયા ફોન ચાલુ હતો અમે શરૂ આમાં મામાને ફોન શરૂ હતો એની નિશાની છે એ અવાજ શરૂ થાય ને એની નિશાની બેરો છે. જાન બેરો કાંઈ નથી બધું સાંભળે છે ના ના એને આપણે કઈ મોટો 3 વાર થઈ મોટો સાંભળે. એ કે કેટલું કામ મહત્વનું છે ને એની ઉપર એ ધ્યાન દે બોલ્યો હું ખબર છે? ઈ હું બોલ્યો ખબર? હું ઈ કે એવું તું તમારામાં જાણે નહોતું. એવું શું ધ્યાન દેવું કા પણ એને ખબર હોય કાંઈ વાતમાં કાંઈ નહીં હોય જો વાતમાં હોય એવો અને અંદાજ આવ્યો હોય ને તો પહેલા અવાજ જ સાંભળી લે તો તરત ફોન બંધ મૂકી દી. તો ફોન બંધ મૂકી દી. તો ફોન મુકાઈ જાય સરસ મજાનો ચા પીવી છે? નહીં ચા નથી પીવી હો ભાઈ હો. એ દૂધ લેવા જવું ને પાછું અહીં આવીને ચા પીવી એની કરતાં ત્યાં જ ચા પી લઈએ તો ગામમાં થઈને મજા આવે ને. તો ચૂલો અહીંથી ત્યાં લઈ લે હાલ પછી તું કાલ સવારે આવીને ત્યારે પાછો લેતા આવજે ઈ વાત છે. બરાબર ને સુબહ હમ તો હો ગए लंबे लंबे चलो भांजे जा रहे हैं मोटर देखने के लिए फिर हम जाएंगे गाड़ी पे વિડીયો એટલે મારે બતાવવાનો જ એ ભાગવા માંડ્યો છે ભાગવા માંડ્યો એ ઉપર આયાલ ગુજરાતી આવડે છે બોલતા આયાલ આયાલ વિડીયો ઉતરે આવશે એટલે હું તને બતાવે ગુજરાતી બોલતા આવડે છે ને હા થોડુંક આવડે કે બહુ ફોન કેટલા વાળો છે ને પૂછો કેટલા વાળો તારી પાસે ફોન 35,000 નો ફોન રાખે 35,000 નો ફોન રાખે વાહ, રાજા, 15,000 નો વાહ. રાખે શેઠ તારી પાસે કેટલો છે એમાં કોકનો ફોન આવે ને તો આમ કરવું પડે જો આમ બતાવો તો આ ભાગીદાર પાકા ઓલા મેં કીધું તું એ ફોન નહીં આમ કરવું પડે ડિસ્પ્લે માં દેખાય ઓલા મેં કીધું તું એ નહીં તો આ ભાગીદાર પાકા તારા એમાં હું આમ ઓલું આ મારા ભાઈ જે છે ને બહુ ગુડ કાંઈ ફિલ્મ નહીં કાંઈ નહીં ખોટો ખર્ચો નહીં મને પહેલી વાર આવવા મળ્યો નકર ખર્ચા વાળા જ મળ્યા હારા મળ્યા ને 5 માગે 50 માગે તો 5 દો અને 5 માગે ને તો 50 દો હમ માણસો મળ્યા જાવ હાલો સારું તમારું સારું તો બોલે છે મારી સામે સારું બોલે છે કેમ એ પછી જાણવાની પછી ખબર પડે ખબર છે સારું બોલે ખરાબ બોલે રાય દેશી સબ્જી રોટી છે કે ચાવલ સબ્જી છે હજી તો પાણી ગરમ થાય નાવા માટે ને હા ત્યાં આખો દિવસના થાક્યા હોય ચલો આને રાખીએ ડેકીમાં સાંજ પડી ગઈ છે અને હવે જઈએ ઘર બાજુ કેમ કે અમારે રતાળુ પૂરી ખાવાની છે ફૂલ એન્ડ ફાઇનલ થઈ ગયો છે કાર્યક્રમ ચલો બાય બાय मिलते हैं वापस से जब गौ आएंगे तब गेहूं का पोक बनाएंगे और खाएंगे पपीता लेने आ जाऊंगा वापस से કેમ કે હમણાં પપીતા મેડમને ખાવાના છે કાયમી ધોરણ માટે એટલે પપીતા તો बार बार लेने आएंगे उसके बाद हम गेहूं का पोक बनाएंगे गवा भाई की वाड़ी पे हाँ हूँ તમે આને તમે ગમેથી આવો ને હમ ફોન નહીં કરે કારણ કે મારે ગમે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આવે ને એટલે પેલા ફોન કરે અત્યારે હું ઓલા પાર્સોને ખાવા માટે ઓલી કાળી શેરડી લઈ આવું ને 70-80 રૂપિયાનું રાડું છે એ જાણીતા હોય એટલે બાકી શોધ લેતા હશે એના રીતે મળે છે ક્યાં મળે છે અહીંયા હું તો ભરતને ત્યાંથી લઈ લઉં બકાલાવાળા ત્યાંથી એ લાવે છે ને સારી લાવે છે એટલે મજા આવે એકાદરા 2 રાડા લઈ આવું ને એટલે 2 દિવસ હાલે એને હું પાછી ફોલીને તૈયાર કરીને જ રાખું મારે એમ મારે મમ્મી ઓલા માંદળિયા પાડીને તૈયાર જ રાખવું એટલે એને જ્યારે મન થાય ને પારસો ને ત્યારે ખાઈ લે એમ નહીં તને ન ગમે એટલે અમારે નહીં પહેરવાનું માણા ધોળો કેટલો રહ્યો એમાં એવું છે ચશ્મા જે છે ને આ ભલે ગોગલ છે પણ આ નંબરવાળા છે પણ કેમ કે ક્યારેક ઉનાળામાં જે બપોર વચ્ચેનો સમય ક્યારેક વાહન ચલાવવાનું કે કદાચ ગમે એ બહાર નીકળવાનું હોય ને મને આખું થઈ જાય બંધ આવ એટલે મેં આ ગોગલ છે નંબરવાળા જ બનાવડાવ્યા એટલે પ્રશ્ન નહીં નહીંતર વચ્ચે હું શું કરતો પહેલાં ઓલી સિસ્ટમ હતી ખબર ઓલી મેગ્નેટવાળી ઉપર અલગ અલગ કલરના યલો ને બ્લેક ને એવા બ્લુ ને એવા અલગ અલગ એ હું રાખતો પણ એ 2-3 વખત બનાવ્યા ને પ્રમુખ જાય છે હા અમારે પ્રમુખ મજામાં આ તો રમભાઈ તો આમ આ બીજા સમાજના પ્રમુખ અહીંયા બીજા છે આ તો બીજા પ્રમુખ પાછળ આવેલા હવે ડિરેક્ટર છે ચેરે યાડા નાગરિક બેંકના ડિરેક્ટર છે ચાલો તો ગેટ આવી ગયો છે ને હવે જવાનું છે શાકભાજી લેવા માટે એની પેસ્ટ બનાવવાની છે
એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.